અર્જુન મોઢવાડિયાની અચાનક દિલ્હી મુલાકાતથી રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ફરી એકવાર થઈ છે શરૂ। મોઢવાડિયાએ દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાથે મુલાકાત કરી। એટલું જ નહીં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મોઢવાડિયાએ મુલાકાત કરી। જો કે અન્ય નેતાઓની જેમ જ મોઢવાડિયાએ આ સૌજન્ય મુલાકાત ગણાવી, પરંતુ આ મુલાકાતના ફોટા એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા। લોકસભાની સાથે સાથે યોજાયેલી રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા ભાજપની ટિકિટ પર પોરબંદરથી ચૂંટણી જીત્યા છે। તેમનો લાંબો રાજકીય અનુભવ હોવાના કારણે તેમને મંત્રી બનાવાય તેવી ચર્ચા એ ભાજપમાં જોડાયા ત્યારથી જ ચાલી રહી છે। હાલ રાજ્ય મંત્રીમંડળ માત્ર 17 સભ્યોનું છે, ત્યારે હજુ પણ મંત્રીમંડળમાં 9 જેટલા મંત્રીઓને સામેલ કરી શકાય તેવી સ્થિતિ છે। ત્યારે વિસ્તરણને લઈને અટકળો હંમેશા થતી રહી છે। જો કે ભાજપની સરકારમાંથી વિસ્તરણની વાતને ક્યારેય સમર્થન મળ્યું નથી।